અમેરિકામાં 2024ની રાષ્ટ્રપતિની ચૂંટણી પહેલા રાજકીય ઉથલપાથલ શરૂ થઈ ગઈ છે. જોઈએ અહેવાલમાં. યુએસ પ્રમુખ જો બાઇડનને કહેવું છે કે તે હવે સ્પષ્ટ છે કે ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે તેમની હાર બાદ 2020ની રાષ્ટ્રપતિની ચૂંટણીના પરિણામોને પલટવાના પ્રયાસો માટે બળવો કર્યો. જોકે જો બાઇડને કોલોરાડો સુપ્રીમ કોર્ટના નિર્ણય ઉપર ટિપ્પણી કરી ન હતી, જેમાં કહેવામાં આવ્યું છે કે 2021માં યુએસ કેપિટોલ એટલે કે સંસદ હાઉસ પરના હુમલામાં ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની ભૂમિકા હતી, તેથી તેઓ આગામી રાષ્ટ્રપતિની ચૂંટણી લડી શકશે નહીં. જો બાઇડને વિસ્કોન્સિનમાં પત્રકારોને કહ્યું હતું કે કોર્ટ નક્કી કરશે કે 14મો સુધારો લાગુ પડશે કે નહીં, પરંતુ ટ્રમ્પે ચોક્કસપણે બળવાને વેગ આપ્યો. આમાં શંકાને કોઈ અવકાશ નથી. બાઇડને ટ્રમ્પની તેમની તાજેતરની ટિપ્પણીઓ માટે પણ ટીકા કરી. ઇમિગ્રન્ટ્સ દેશ અને લોહીને ઝેર કરી રહ્યા છે. રાષ્ટ્રપતિએ કહ્યું કે હું વિશ્વાસ નથી કરી શકતો કે ભૂતપૂર્વ રાષ્ટ્રપતિએ ગઈકાલે પુનરાવર્તિત કર્યું છે કે ઇમિગ્રન્ટ્સ અમારા લોહીને પ્રદૂષિત કરી રહ્યા છે. જ્યારે આપણે લોકોને સુરક્ષા આપવાની મંજૂરી આપીએ છીએ ત્યારે આપણું અર્થતંત્ર અને આપણો દેશ મજબૂત બને છે.